નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કપાસ અને મગફળીના ભાવના મુદ્દે કોંગ્રેસે આપ્યું રાજ્ય સરકારને 8 દિવસનું અલ્ટિમેટમ. ખેડૂતોનું હિત કરનારા કિસાન સંઘ ભાજપ સરકારનું પીઠું ન બને, શંકરસિંહે કર્યો હોકાર. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને બહુમુખી વિકાસ એ જ વિદ્યાલયોનું લક્ષ્ય હોવું જોઈએ, કહ્યું રાજ્યપાલે. નવી દિલ્હીમાં વિદેશી રાષ્ટ્રોના ડેલિગેટ વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ. શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા ભગવાનને પણ પહેરાવાયા ઊનના વાઘા. રાજ્યમાં જે કપાસ અને મગફળીનો મુદ્દો ભડક્યો છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે કિસાનોનો આપઘાત થશે તો જનતા હવે તમારું વાઇબ્રન્ટ સફળ થવા દેશે નહીં. સરકારે પહેલા કિસાનોના હિતનું વિચારવું જોઈએ, ત્યારબાદ ઉદ્યોગકારો સાથે બેઠક કરીને વાયબ્રન્ટ સફળ બનાવવાના પ્રયાસો કરવા જોઈએ. અમે સરકારને 8 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ અને જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે ડાયરેક્ટ એટલે કે સીધા પગલા ભરશું. 22મીએ ગવર્નર સમક્ષ અને 23મીએ મુખ્યમंत्री समक्ष लिखित रजूआत करसूं. अच्छे दिन आएंगे, बहुत पड़ी किसानों को मार, अब की बारी मोदी सरकार. किसान કોટન માટે વ્યાજબી ભાવ માંગે છે ત્યારે યુપીએ સરકાર મટન ઉપર સબસિડી આપે છે. કિસાનોને પોષણક્ષમ ભાવ મળતા નથી એ જોઈને મારું દિલ જલે છે વગેરે ચૂંટણી વખતના ભાષણો બહુ થયા. એ વખતે કોટનના ખેડૂતો આપઘાત નહોતા કરતા કારણ કે 20 કિલોએ ₹1200 ભાવ મળતો હતો. આજે અમે રાજકોટમાં જે 3 ખેડૂતોએ આપઘાત કરવાની ફરજ પડી છે તેમને 10 લાખ રૂપિયા આપો તેવી માંગ કરીએ છીએ, તેમ તેઓએ જણાવ્યું હતું. રાજ્યભરમાં કેટલાક દિવસથી મગફળી અને કપાસના ભાવનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે ત્યારે ગઈકાલે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા એવા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની આકડી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે ભાજપ એ હિટલર વૃત્તિવાળી પાર્ટી છે. ગુજરાતમાં પ્રજાની લાગણી પ્રસરી ચૂકી છે, તે ગુજરાતમાં પ્રજાની લાગણી સમજવામાં તે ચૂક કરી છે તેમ લાગી રહ્યું છે. કપાસનું ગુજરાતમાં 116 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે, જેની સામે CCI દ્વારા અત્યાર સુધીમાં માત્ર 5.30 લાખ ગાંસડી જ ખરીદાઈ છે, જે માત્ર 2 થી 2.5% જેટલી જ ખરીદી છે. એટલે કે કેન્દ્ર સરકારે માત્ર દેખાડો કરવા CCI દ્વારા નામ પૂરતી જ ખરીદી કરી રહી છે. બોલતો તો માણસ ભાજપ હિટલર વૃત્તિવાળી પાર્ટી છે અને સરકાર કપાસની ખરીદી કરે, સારા ભાવ આપે, એનો અર્થ કે એ લાગણીમાં આવી ગયો કે હિટલર મેન્ટાલિટી વાળી આ પાર્ટીના વડાઓ અને અમે ગરીબ ખેડૂતો તો અમારું ધ્યાન નહીં રાખે તો આ અમારા માટે રસ્તો બચ્યો. CCI ખરીદવાનું હોય તો ન છૂટકે છેલ્લી કક્ષાએ ખેડૂત ટ્રેક્ટર લઈને ગયો હોય તો આ ટ્રેક્ટરમાં રૂ બારી નાખે, આ ખાડામાં નાખીને પાછો હવે લઈ લે બી CCI જે ભાવે લેવું હોય. જે અમે MSP આપેલું એ વખતે એના કરતા વધારે ભાવ મળવા જોઈએ ખેડૂતોને. અને આ તો પિંક રિવોલ્યુશન મટનની સબસિડી વાળા છે, કોટનની સબસિડી વાળા નહીં. અત્યારે ભાજપના વડાઓને પૂછીએ કે આ મટનની સબસિડી ને કોટનની સબસિડીમાં તમે આ ખેડૂતોના દુશ્મન કેમ બન્યા છો? ભાજપના શાસનમાં ગુજરાતમાં હવે દેશમાં પણ ખેતી અને ખેડૂતોની બરબાદી થઈ ગઈ છે. આ બરબાદ થઈ ગયું છે સ્ટેટ અને ઘણા રાજ્યો પણ. અમારી સરકાર વખતે અમે કરોડો રૂપિયાની લોન CCI ને આપીને મોટા પાયે કપાસની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમને કિસાન સંઘનું જે વલણ અચાનક પાણીમાં બેસી જવાનું રહ્યું છે તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું કે ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ ન કરો. જો તમે ખેડૂતોના હિતમાં જ કામ કરતા હો તો ભાજપ સરકારનું પીઠું બનવાની જરૂર નથી. જો આંદોલનમાં જોડાવું હોય તો જોડાઓ, નહીં તો મૌન ધારણ કરીને ચૂપચાપ બેસી રહો. એક સમયમાં
આજ ભાજપને સરકારે ગાંધીનગરમાં આવેલા કિસાન સંઘના કાર્યાલય પર બુલડોઝર ફેરવ્યું ત્યારે મેં કિસાન સંઘને ક્વાર્ટર આપવાની ઓફર કરી હતી તે તેમણે ભૂલવું ન જોઈએ. ગાંધીનગરમાં અડાલજ પાસે દિલ્હી પબ્લિક સ્કૂલના વર્ષ 2014ના વાર્ષિક મહોત્સવનું મંગલદીપ પ્રગટાવી રાજ્યપાલ કોહલીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી અને બહુમુખી વિકાસ એ જ વિદ્યાલયોનું લક્ષ્ય હોવું જોઈએ. ધરતી, અગ્નિ, વાયુ અને આકાશ આપણી આસપાસના આ 5 તત્વોનું સંતુલન જાળવે એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને માત્ર સાક્ષર જ નહીં પરંતુ જવાબદારી વહન કરવા સમર્થ, જવાબદાર, નિષ્ઠાવાન અને પર્યાવરણ પ્રતિ સંવેદનાશીલ બનાવવા એ જ સાચું શિક્ષણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિના પાયાનો મુખ્ય આદર્શ વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક, પ્રખર દેશભક્ત અને સમાજ રાષ્ટ્ર પ્રત્યે દાયિત્વ નિભાવવા અને ચારિત્રવાન વ્યક્તિત્વનો નિર્માણનો હતો. પ્રવર્તમાન સમયમાં આ બધા જ માટે સહાયક બને તેવી શિક્ષણ પદ્ધતિની હિમાયત કરીને રાજ્યપાલે રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધિત વિચારોને આત્મસાત કરવા વિદ્યાર્થી અને શિક્ષકોને શીખ આપી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દ્રઢતાપૂર્વક જણાવ્યું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન માટે શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ હવે ગ્લોબલ નેટવર્કનું તથા આંતરમાળખાકીય સવલત, શહેરી આયોજન, શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, કૃષિ અને વાહન વ્યવહાર વગેરે બહુવિધ ક્ષેત્રના વિશ્વના લોકોને જોડનારું ફોરમ બની ગયું છે. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગીદાર થનાર દેશોના તથા અન્ય ઉત્સુક એવા રાષ્ટ્રોના 150 ઉપરાંત વિદેશી ડેલિગેટ્સ અને પ્રતિનિધિઓ સાથે ભોજન સહચર્ચા બેઠકનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે આગામી 11 થી 13 જાન્યુઆરી 2015 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારી આ 7મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. નવી દિલ્હીમાં યોજાયેલી આ ચર્ચા સત્રમાં નાણામંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ D.J. પાંડ્યન, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. જાપાન, US, રિપબ્લિકન ઓફ કોરિયા, ફ્રેન્ચ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, પાકિસ્તાન તથા ઇઝરાયલ અને સાઉથ આફ્રિકા તેમજ ભૂતાન, સ્વીડન, નોર્વે વગેરે દેશોના રાજદૂતો અને વરિષ્ઠ પ્રતિનિધિઓએ આ ઇન્ટરકનેક્શન મીટમાં ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેને સ્પષ્ટપણે જણાવ્યું કે વિકાસશીલ સુશાસન અને ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ નીતિઓ અને શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધા અને વ્યૂહાત્મક સ્થાનો ધરાવતું ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે. શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ માનવી ગરમ વસ્ત્રો ધારણ કરીને તાપણા કે ઠંડીથી રક્ષણ મેળવે છે. ત્યારે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ, પશુ પંખીઓને ઠંડીથી બચવા માટે સંચાલકો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવે છે. માનવીની સાથે સાથે ભગવાનને પણ ઠંડીથી રક્ષણ આપવું જ રહ્યું. શહેરના કેટલાક જાણીતા મંદિરોમાં ભગવાનને ગરમ વસ્ત્રો પહેરવામાં આવ્યા છે, તો ઘણી જગ્યાએ મંદિરોમાં હીટર ચાલુ કરી ભગવાનને ઠંડીથી રક્ષણ અપાઈ રહ્યું છે. ગુજરાતમાં આવેલા જાણીતા મંદિરો જેવા કે ડાકોર રણછોડરાયજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, જમાલપુર, કાલુપુર તેમજ પ્રખ્યાત જગન્નાથ મંદિર, શામળાજીના કાળિયા ઠાકોરને પણ ગરમ વસ્ત્રો પહેરાવી ઠંડીથી રક્ષણ અપાઈ રહ્યું છે. શહેરના આસન રોડ પર આવેલા વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભ સદન ખાતે પણ ભગવાનને વિવિધ રંગના ગરમ વસ્ત્રો પરિધાન કરાવાયા છે, જે અતિ મોહક અને સુંદર લાગે છે. જેમ ભગવાનને ગરમી ન લાગે તે માટે એસી લગાવાય છે, તેમ ઠંડીથી રક્ષણ અને બચવા માટે ગરમ હીટરનો પણ હવે ઉપયોગ કરાય છે. આમ ભગવાનમાં આસ્થા ધરાવતા લોકો આ રીતે ભગવાનને પણ ગરમ વસ્ત્રો અર્પણ કરી પોતાને ધન્યતા અનુભવતા હોય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.